નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વના નિબંધ વિશે। નિબંધ છે આજનો શિક્ષક પ્રલય અને નિર્માણ કરનાર। શરૂ કરીએ આજનો વિડીયો। ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાઈ, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાઈ। શિક્ષક એ માત્ર વર્ગખંડમાં પાઠ્યપુસ્તક ભણાવનાર સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તે રાષ્ટ્રના ભવિષ્યનો અદ્રશ્ય ઘડવૈયા અને સમાજનો વાસ્તવિક પથદર્શક છે। પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ઈશ્વર કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે। આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્વચિંતક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શિક્ષકના મહત્વને રેખાંકિત કરતા કહ્યું હતું કે શિક્ષણ એ માત્ર રોજીરોટી કમાવાનું સાધન નથી, પરંતુ તે આત્માનો પ્રકાશ અને ચરિત્ર નિર્માણનો પવિત્ર માર્ગ છે। આ વિધાન માત્ર સાહિત્યિક વિચાર નથી, પરંતુ ઇતિહાસના સુવર્ણ પાનાઓ પર અંકાયેલી એક જીવંત વાસ્તવિકતા છે। 19મી સદીમાં જ્યારે ભારતમાં સ્ત્રી શિક્ષણ પર સખત પ્રતિબંધ હતો અને સમાજ અજ્ઞાનતાના ઘોર અંધકારમાં ડૂબેલો હતો, ત્યારે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલે જેવા શિક્ષકોએ ક્રાંતિનો શંખનાદ કર્યો હતો। સાવિત્રીબાઈ ફૂલે જ્યારે કન્યાઓને ભણાવવા શાળાએ જતા, ત્યારે રૂઢિચુસ્ત સમાજ તેમના પર શેણ, પથ્થર અને કાદવ ફેંકતો હતો। તેમ છતાં એક સાચા શિક્ષક તરીકે તેમણે હાર ન માની। તેમણે સમાજના કુરિવાજો અને માનસિક ગુલામીનો પ્રલય સર્જીને દેશની પ્રથમ કન્યા શાળાનું નિર્માણ કર્યું, જેના પરિણામે આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં શિખરો સર કરી રહી છે। આ સત્ય ઘટના પુરવાર કરે છે કે શિક્ષક ધારે તો એક સામ્રાજ્યને ઊભું કરી શકે છે અને અન્યાયી વ્યવસ્થાનો વિનાશ પણ કરી શકે છે। નિર્માણની દ્રષ્ટિએ જોઈએ તો આજનો શિક્ષક બાળક નામના કાચા માટીના પિંડને પોતાની કોઠાસૂઝથી આકાર આપીને તેમાંથી કલાત્મક મૂર્તિ કંડારનાર શિલ્પી છે। વર્ગખંડમાં બેઠેલા નાના બાળકો એ દેશની આવતીકાલનું ભવિષ્ય છે। શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપીને પરીક્ષામાં ગુણ મેળવવાનું સાધન નથી બનતો, પરંતુ વિદ્યાર્થીના મનમાં નૈતિક મૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, દયા, કરુણા અને સત્ય જેવા ગુણોનું વાવેતર કરે છે। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર APJ અબ્દુલ કલામે પોતાના જીવનનો પ્રેરણાદાયી પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે તેમના પ્રાથમિક શાળાના શિક્ષક શિવ સુબ્રમણ્યમ અય્યરે વર્ગમાં પક્ષીઓ કેવી રીતે ઉડે છે તે માત્ર બ્લેકબોર્ડ પર સમજાવવાને બદલે તમામ બાળકોને દરિયા કિનારે લઈ જઈને જીવંત બતાવ્યું હતું। એ દિવસની એ નાની ઘટનાએ બાળ અબ્દુલ કલામના મનમાં રોકેલું જિજ્ઞાસાનું બીજ આગળ જતાં ભારતને મિસાઇલ મેન આપનારું વટવૃક્ષ બન્યું હતું। જ્ઞાનનો દીપ પ્રગટાવી જે અજવાળું પથરાવે, સાચો શિક્ષક જ માનવને મહાન માનવ બનાવે। બીજી તરફ શિક્ષકમાં રહેલી પ્રલયની શક્તિ પણ એટલી જ વાસ્તવિક અને ગંભીર છે। પ્રલયનો અર્થ માત્ર ભૌતિક વિનાશ જ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી અજ્ઞાનતા, કુરિવાજો, અસહિષ્ણુતા, ભ્રષ્ટાચાર અને માનસિક ગુલામી જેવા દૂષણોનો નાશ કરવો તે પણ છે। મહાત્મા ગાંધીજીને ઘડવામાં અને તેમનામાં અહિંસા અને સત્યના વિચારોનું સિંચન કરવામાં તેમના શિક્ષકોનો મોટો ફાળો હતો, જેણે પાછળથી બ્રિટિશ હુકુમતની ગુલામીનો પ્રલય સર્જ્યો હતો। એ જ રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વચ્ચેનો સંબંધ એ જ્ઞાન અને આધ્યાત્મિક નિર્માણની પરાકાષ્ઠા હતો। રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રના મનમાં રહેલા શંકાઓના પ્રલય કરીને તેમને એક નવા વિશ્વવંદનીય યુગ પુરુષ બનાવ્યા, જેમણે સમગ્ર દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો। શિક્ષક પોતાની વાણી, ચરિત્ર
અને વિચારસરણી દ્વારા સમાજના કુરિવાજો સામે ક્રાંતિનો બ્યુગલ ફૂંકી શકે છે. જો કે આ નાણકની બીજી નકારાત્મક બાજુ પણ એટલી જ ભયાનક છે. જો આજનો શિક્ષક પોતાના પવિત્ર કર્તવ્યમાંથી ભ્રષ્ટ થાય, શિક્ષણને માત્ર વેપાર કે નાણાં કમાવાનું સાધન બનાવી લે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન ન આપે, તો તે જ શિક્ષક એક આખી પેઢીના વિનાશ અને પ્રલયનું કારણ બની શકે છે. જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરના સમયમાં શાળાના શિક્ષકો દ્વારા બાળકોના મનમાં ઝેર અને ધૃણા વાવવામાં આવી હતી, જેના પરિણામે વિશ્વયુદ્ધ અને લાખો નિર્દોષ લોકોના સંહારનો પ્રલય સર્જાયો હતો. શિક્ષકની એક નાની ભૂલ કે પક્ષપાત વિદ્યાર્થીના મનમાં રહેલી સર્જનાત્મકતા અને સજ્જનતાને કુંઠિત કરી દે છે. તેથી જ શિક્ષકના હાથમાં રહેલી આ બેધારી તલવાર જેવી ક્ષમતાનો ઉપયોગ અત્યંત જવાબદારી અને નિષ્ઠાપૂર્વક થવો જોઈએ. અજ્ઞાનના અંધકારને જોત જોતામાં જે હણે, એ જ સાચો ક્રાંતિકારી જે ભવિષ્યને ઘડે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કમ્પ્યુટર ગમે તેટલા મજબૂત બને, પણ તે ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ શકશે નહીં. મશીન માહિતી આપી શકે છે, પરંતુ સંવેદના, ચરિત્ર અને નૈતિક દ્રષ્ટિકોણ આપી શકતું નથી. આજના શિક્ષકે ટેકનોલોજીનો સદુપયોગ કરીને પોતાના નિર્માણના કાર્યને વધુ વ્યાપક બનાવવું પડશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાચું જ કહ્યું હતું, જો આપણે આ દુનિયામાં વાસ્તવિક શાંતિ ઈચ્છતા હોઈએ તો આપણે તેની શરૂઆત બાળકોથી કરવી પડશે, અને બાળકો સુધી પહોંચવાનો સચોટ માર્ગ માત્ર અને માત્ર એક સમર્પિત શિક્ષક જ બની શકે છે. સંપૂર્ણપણે જોઈએ તો શિક્ષક એ સમાજનો એવો જીવંત અરીસો છે જેમાં દેશનું આવતીકાલનું ચિત્ર પ્રતિબિંબિત થાય છે. તેના એક હાથમાં સુસંસ્કૃત સૃષ્ટિનું નિર્માણ છે, તો બીજા હાથમાં અજ્ઞાનતા અને અનીતિનો પ્રલય. જો તે પોતાની આદિ અનાદિ જવાબદારીને સમજીને શિક્ષણરૂપી શસ્ત્રનો સાચો ઉપયોગ કરે, તો રાષ્ટ્રને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડી શકે છે. આજના યુગમાં પણ એવા જ શિક્ષકોની જરૂર છે, જે પોતાની ગોદમાં પ્રલયના તોફાનોને સમાવીને શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણની નવી પરંપરા શરૂ કરે. શિક્ષકના ચરણોમાં વિદ્યા અને વિવેકનો વાસ, એના જ થકી ઉજ્જવળ બને માનવનો ઇતિહાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.